અમરેલીમાં નકલી લેટર કાંડ મામલે કૌશિક વેકરિયા વિરુદ્ધ આવતીકાલે નવતર કાર્યક્રમ. લાઠીના શેખ પીપરિયાના સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયાનો નવતર કાર્યક્રમ. બંગડી મનોરથ કાર્યક્રમ તળે ધારાસભ્યના નિવાસસ્થાન નજીક બંગડી મનોરથ કાર્યક્રમ યોજાશે. લેટર કાંડમાં થયેલા આક્ષેપો અંગે કોઈ તપાસ ન થતા આવતીકાલથી કૌશિક વેકરિયા સામે વિરોધ કાર્યક્રમ. પીડિતાના ન્યાય મામલે લેટર કાંડમાં થયેલા આક્ષેપોનો મુદ્દો ડાયવર્ટ થતા સામાજિક કાર્યકર આવ્યા આગળ. મુખ્યમંત્રી અને તંત્ર પાસે બંગડી મનોરથ કાર્યક્રમની માંગી પરવાનગી. આવતીકાલે બંગડીઓ લઈને કૌશિક વેકરિયાને પહેરાવવા માટે જશે સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયા. સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી બંગડી મનોરથ કાર્યક્રમની રૂપરેખા. નમસ્કાર અમરેલીની જનતાને અરવિંદ રાણપરિયાના ઘણા દિવસોથી અમરેલીમાં એક લેટર કાંડ બાબતનો મુદ્દો થયેલો છે. તેમાં એક પાયલ ગોટી નામની દીકરીની અડધી રાત્રે ધરપકડ કરવામાં આવે છે, જે ગેરવ્યાજબી ગેરબંધારણીય છે. તેમ છતાં પણ પોલીસે પોતાના નેતાને રાજી રાખવા માટે, એટલે કે કૌશિક વેકરિયાને રાજી રાખવા માટે જે કામ કરેલું છે તે અતિ નિંદનીય છે. અને એ અનુસંધાને આવતીકાલ તારીખ 16/1/2025 રોજ દેવરાજિયા મુકામે અમોએ એક બંગડી પેરામણી મનોરથ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો અમરેલી અને ગુજરાતની સર્વ જ્ઞાતિજનોને મારી નમ્ર અરજ છે કે આ કાર્યક્રમમાં પધારે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આપના સહકારની જરૂર છે. આપ સર્વ પધારશો. અને લેટર કાંડનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર, રેતી, દારૂ, અન્ય દરેક ડિપાર્ટમેન્ટમાંથી કૌશિકભાઈ વેકરિયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે. જો આ આક્ષેપ ખરેખર ખોટા હોય તો કૌશિકભાઈ વેકરિયા જ્યારથી પણ આ લેટર કાંડ બહાર આવ્યું છે ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એટલે સ્વાભાવિકપણે ગુજરાતનો દરેક નાગરિક એવું માને છે કે કૌશિક વેકરિયા દોષિત છે ને છે જ. માટે અમરેલી પોલીસ, ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ શાહ સાહેબને પણ મારી પ્રાર્થના છે, કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. નહીં આવે તો આગામી તારીખ 25/1/2025 રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે, જે આપને વિદિત થાય. આપે આ મારી અરજી ધ્યાને લેશો. અને આવતીકાલના કાર્યક્રમ માટે અમે સીએમ ગુજરાત રાજ્ય, ડીઆઈજી ગુજરાત રાજ્ય, કલેક્ટર શ્રી અમરેલી એસપી સાહેબની પણ મંજૂરી માટે લેટરો લખેલા છે, પણ આજ દિવસ સુધી કોઈ રિસ્પોન્સ મળેલ નથી. માટે આ તમામ જે કોઈ ડિપાર્ટમેન્ટને મેં આ કાર્યક્રમ અંતર્ગત મંજૂરી માંગી છે. મંજૂરી આપે તો પ્રજાનો વિશ્વાસ કાયદા, કાનૂન અને વ્યવસ્થા ઉપર બની રહે છે. નહીતર આખા ગુજરાતની જનતા એવું વિચાર છે કે જનપ્રતિનિધિ, જનતાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિના આંગળીના ટેરવે આ ગુજરાત રાજ્યને કાયદો અર્થવ્યવસ્થા ચાલી રહી છે. માટે અમરેલી એસપી શ્રી સંજય ખરાત સાહેબને પણ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે આપના ડિપાર્ટમેન્ટમાંથી 3 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું કામ? જ્યારે પાયલ ગોટી એક ચીઠીની ચાકર છે, એની માટે સમાજ આખો જો એને નિર્દોષ સાબિત કરવા માટે ભેગો થતો હોય તો આપે સસ્પેન્ડ કરેલા 3 પોલીસ કોન્સ્ટેબલો માટે પણ થશે. માટે આપનો જે નિર્ણય છે એ નિર્ણયને બદલો અને 3 કોન્સ્ટેબલને ફરી પાછા નોકરી ઉપર લેવા, કોઈ પણ આક્ષેપ વગર, કોઈ પણ ગુનો સાબિત કર્યા વગર જો આમ નહીં કરવામાં આવે તો એના અનુસંધાને પણ 25/1/2025 રોજ ગુજરાત મંચનું એલાન કરવામાં આવે છે. આપ સાહેબ જેને આંગળીના ટેરવે નાચ્યા છો એનું નામ તમારે ખુલ્લા મંચ ઉપર આવીને કહેવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા જો આ લોકોથી ડરશે તો કેવી રીતે પ્રજાને ન્યાય મળશે? પ્રજા શું કરશે? માટે રાય સાહેબને પણ વિનંતી છે કે આપને તપાસ સોંપવામાં આવી છે તો મુખ્ય મુદ્દો એક જ છે કે કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. લેટર કાંડથી માંડી ભ્રષ્ટાચારના જે કઈ આક્ષેપો લાગ્યા છે એ તમામ સામે આવી જશે. અસ્તુ. જય હિન્દ. રાજકોટ ચોકમાં અનેક કાર્યક્રમો વિરોધ પ્રદર્શન થયા, ત્યારે તમે કેમ મીડિયા સમક્ષમાં આવ્યા? ના, ત્યારે મને એવું લાગતું હતું કે દરેક સમાજ, ખાસ કરીને પાટીદાર સમાજ, ત્યારે સમર્થનમાં જોડાણા હતા તમે? ના, નહીં જોડાવાનું કારણ મને ખબર જ હતી કે આ જે અમારો સમાજ, પાટીદાર સમાજ, એ ફક્ત ને ફક્ત નામ મેળવવા માટે થઈને ભેગો થાય છે. ખરેખર દીકરીને ન્યાય અપાયો નથી. દીકરીને તો
શ્રી સરકારે કાયદેસરના જામીન આપ્યા છે, કોઈ પ્રકારે નિર્દોષ છોડવામાં નથી આવી. ટ્રાયલ દરમિયાન જ નિર્દોષ છૂટશે. તો પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન કર્યું છે ફક્ત પરેશ ધાનાણી હોય, વીરજીભાઈ ઠુમર હોય, જેનીબેન ઠુમર હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, કોઈ પણ હોય, ખરેખર ભ્રષ્ટાચારના મુદ્દે આજની તારીખ સુધી ગુજરાતમાં જે કાંઈ બોલ્યા છે, જે કાંઈ પ્રદર્શનો કર્યા છે, ખરેખર એ સાચા છે. તો આવતીકાલ 16/1/2025 રોજ દેવરાજ્યા મુકામે આ તમામ હસ્તીઓ હાજર હશે. તો ગુજરાતની જનતાને વિશ્વાસ બેસે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડે છે. શું નાટક હતું કે અન્ય કઈ હતું? મને તો અત્યાર સુધી નાટક જ લાગે છે. કાલના કાર્યક્રમમાં પધારે તો ખબર પડે કે ખરેખર આ લોકો ભ્રષ્ટાચાર વિરોધી હતા, ભ્રષ્ટાચાર વિરોધી લડાઈમાં લડે છે નહીં, પોતાના અંગત રોટલા શેકવા માટે લડાઈ લડતા હોય એવું સ્પષ્ટપણે મને જણાઈ આવે છે. આવતીકાલના કાર્યક્રમમાં જો તમામ નેતાગણ હાજર રહેશે તો ગુજરાતની જનતા એને ફૂલોએ વધાવશે આવનારા સમયમાં. અને કાલે જો કૌશિકભાઈ વેકરિયા આપની સમક્ષ હાજર નહીં થાય તો આપની આગળની કાર્યવાહી શું હશે? 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શાંતિથી અમે એના નિવાસસ્થાને બેસવાના છીએ. કૌશિકભાઈ વેકરિયા બંગડી પહેરવા આવે તો ઠીક છે, ન આવે તો ઠીક છે, એટલે બંગડીઓ એના નિવાસસ્થાને મૂકી અને શાંતિથી અમે અમારા ઘરે જતા રહીશું. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.